વાત કરીએ અગત્યના સમાચારની વડોદરાથી આ સમાચારો સામે આવી રહ્યા છે કે જ્યાં બાર એસોસિએશનના પ્રમુખ સામે જે ચોરીનો કેસ છે તેને લઈને હવે વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે। નોંધાયેલા કેસની ઘટના પર બીજા દિવસે પણ કોર્ટ કાર્યવાહી બંધ રહી છે। તમામ વકીલો દ્વારા કોર્ટની કાર્યવાહીથી અડઘા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એક દિવસના પ્રતિક ઉપવાસ અને રામધૂનનો કાર્યક્રમ પણ યોજાયો છે। પોલીસના વિરોધમાં સૂત્રોચ્ચાર કરાયા હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ વડોદરાની કે જ્યાં વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વેક્સિન કોર્ટ સંકુલની બહાર વકીલોએ એક દિવસના પ્રતિક ઉપવાસ કરીને ધરણા યોજ્યા છે। તો રસ્તા રોકીને વકીલોએ રામધૂન કરી પોલીસના વિરોધમાં પણ સૂત્રોચ્ચાર કર્યા। આપણે જણાવી દઈએ બાર એસોસિએશનના પ્રમુખ સામે કેસ નોંધાયો છે। सीधा जोड़ाइए हमारा संवाददाता अभिषेक पंचाल साथ। अभिषेक, बार एसोसिएशन विरोधना सूर साथ रस्ता पर बार एसोसिएशन प्रमुख सामे नोंधायेला केस ने लईने शुं अपडेट? દિવાળી બિલકુલ વડોદરા શહેરની જે નવી કોર્ટ હતી તે લગભગ આજથી 1 વર્ષ પહેલા તેનું ઉદ્ઘાટન થયું હતું ને પહેલા જ દિવસે વડોદરા શહેર પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। તો બીજી તરફ વડોદરા બાર જે એસોસિએશન છે તેના પ્રમુખ સામે પણ એક ગુનો નોંધાયો હતો। જો કે વકીલોની એક જ માંગ છે કે તેમના પ્રમુખ સામે પોલીસે એક કહી શકાય કે બદલાની ભાવના સાથે ગુનો નોંધ્યો હતો। ત્યારે વડોદરા શહેરની અંદર છેલ્લા 2 દિવસથી વકીલો દ્વારા હડતાલ યોજવામાં આવી છે। આજે પણ આ હડતાલ યથાવત છે। આપ દ્રશ્યોમાં જોઈ શકશો કે વડોદરા બાર કાઉન્સિલના જે વકીલો છે તેઓ આજે હડતાલ પર ઉતર્યા છે। બ્લેક ડે ની આજે ઉજવણી કરી છે। એટલે કહી શકાય કે લગભગ 1 વર્ષ પહેલા જે ઘટના ઘટી હતી તેને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે। જેથી વડોદરાના જે વકીલો છે તેઓ હડતાલ પર છે। અનેક વકીલો આજે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા છે અને વકીલોનો એક જ આક્ષેપ છે કે પોલીસ દ્વારા તેમના જે પ્રમુખ હતા તેમની સામે ખોટી રીતના ગુનો નોંધ્યો છે અને માત્ર ને માત્ર વકીલોને હેરાન કરવા અને બદનામ કરવા માટેની આ એક રચના કરવામાં આવી છે। કહી શકાય કે છેલ્લા 2 દિવસથી સતત કોર્ટની કાર્યવાહી બંધ રહી છે। અનેક વકીલો અહીંયા ઉપસ્થિત છે અને તેઓ પોતાનો જે વિરોધ છે તેઓ વ્યક્ત કરી રહ્યા છે। વકીલ આગેવાનો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જગતભાઈ, છેલ્લા 2 દિવસથી જે રીતના વિરોધ યથાવત છે, આપની શું માંગણી છે અને આજે કેમ બ્લેક ડે ઉજવ્યો? તમે જોશો કે ન્યૂઝપેપરમાં અને ન્યૂઝ મીડિયામાં જે રીતે આવી રહ્યું છે કે વડોદરા શહેરના વકીલોના પ્રમુખ હસમુખ ભટ્ટની વિરુદ્ધમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો। અમારા પ્રમુખ તરીકે કોઈ પણ વકીલને કંઈ પ્રશ્ન હોય તો એની સાથે જવું એ પ્રમુખની ફરજ બને છે। એની એક ફરિયાદ નોંધાઈ અને પોલીસે એ દિવસે પ્રમુખની વિરુદ્ધમાં અને અમારે એક વકીલ બેન છે એની વિરુદ્ધમાં એક ફરિયાદ નોંધી દીધી। અમારી માંગ એટલી છે કે પોલીસે કોઈ પણ જોયા જાણ્યા વગર આરોપીઓની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ એને છાવરવા માટે વડોદરા શહેરની પોલીસ, વડોદરા જિલ્લાની પોલીસ જે કંઈ છે એ ગુંડાગર્દી, બુટલેગર્સ, કાળા બજારિયાઓ, ગુંડાઓ બધા પાસેથી હપ્તા લઈને એ લોકોની જે પોલીસ કરતી હોય છે એવું સમજીને એને વડોદરા શહેરના પ્રમુખની વિરુદ્ધમાં ફરિયાદ નોંધી દીધી। જગતભાઈ, આજની વાત કરવામાં આવે તો કેમ બ્લેક ડે ઉજવવામાં આવ્યો? 1 વર્ષ પહેલાની ઘટના હતી, આજે કેમ ફરીવાર એનું કરવામાં આવ્યું? આજ પોલીસ જે કાળા બજારિયાઓ, બુટલેગર્સ ને એ લોકોની સિફારસ કરીને એ લોકોને પ્રોત્સાહન આપે છે એવી પોલીસે ગઈ સાલ આ જ દિવસે આ નવી કોર્ટ જે 150 કરોડના એના ઉપર ઉદ્ઘાટન થયેલું છે એમાં પોલીસે વકીલો ઉપર લાઠીચાર્જ કરેલો હતો અને એટલા માટે આજનો દિવસ કાળા દિવસ તરીકે ઉજવવામાં ચોક્કસ દીપલે કહી શકાય કે 1 વર્ષ પહેલા જે ઘટના ઘટી હતી અને ત્યારબાદ 1 વર્ષ પૂર્ણ થઈ ગયા વકીલો દ્વારા આજે બ્લેક ડે ની ઉજવણી કરવામાં આવી છે। ચોક્કસપણે વકીલો પણ હવે એક લડાયક મૂડમાં આવી ગયા છે અને સતત બીજા દિવસે પણ કોર્ટની કાર્યવાહી ચોક્કસ અભિષેક, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જાણીએ વકીલો અત્યારે વડોદરાના 2 દિવસથી હડતાલ પર છે। બાર એસોસિએશનના પ્રમુખ સામે પોલીસ દ્વારા જે કેસ નોંધાયો છે તેનો વિરોધ તેઓ દર્શાવી રહ્યા છે।